આજે આપણે બનાવવાના છીએ ડાંભાની ભાજી। આમ તો બધી ભાજીના ડાળા કાઢી નાખતા હોઈએ છે, પણ આના ડાળાએ નાખી શકાય છે ભાજીમાં, બહુ સરસ લાગે। પણ મેં કૂણા ડાળા નાખ્યા છે આની અંદર, અને એના જાડુ નીચેના થળિયાનો ભાગ હોય છે ને ડાંડલાનો, એની કઢી બહુ મસ્ત થાય। આ એક જ જોડી માટે છે। 2 ચમચા તેલ લીધું છે, લસણ લીધું છે, લસણ કકડવા દેવાનું છે। હવે એમાં 3 પાણીથી ધોઈને રાખેલી ભાજી છે, પાંદડા અને ડાંડલા બે છે આમાં, ખાલી થળિયાનો ભાગ જ નથી નાખ્યો। ઢાંકી દેવાની છે થોડીક વાર માટે, એટલે પાણી બળી જાય, તમે જોઈ શકો છો। મીઠું નાખવાનું છે, એનાથી એકદમ પાણી છૂટું પડી જશે। આ ચોમાસામાં તો બહુ મળે ડાંભાની ભાજી। થોડુંક પાણી નાખી દેવાનું છે આપણે ઉપર જ ડીશમાં, અંદર નથી નાખવાનું પાણી, એમાં ઓલરેડી પાણી હોય જ છે। તો તમે જોઈ શકો છો આખું લોયું ભરી નથી, પાણી બળી ગયું બધું। હળદર નાખી છે, મિક્સ કરવાની છે એકદમ। મરચું નાખ્યું છે કાશ્મીરી, તમે જે નાખતા હોય તીખું નાખતા હતી। ધાણ જીરું નાખ્યું છે। આમાં લસણની ચટણી નાખી શકાય, પણ ઓલરેડી લસણ વધારે છે એટલે કોરું મરચું હાલે। એકદમ ટેસ્ટી અને સરસ, જરૂરથી ટ્રાય કરજો। આપણે ગેસ બંધ કરશું ને એક ડીશમાં કાઢી લઈશું। એકદમ ટેસ્ટી અને સરસ તૈયાર છે ડાંભાની ભાજી, જરૂરથી ટ્રાય કરજો।